જય જવાન, જય કિસાન, જય મુરલીધર। તારીખ 7 છઠ્ઠો મહિનો અને 2025। અત્યારે આપણે 6 તારીખથી, આમ તો 5 તારીખથી શરૂઆત થઈ અને ક્યાંક ને ક્યાંક અમુક વિસ્તારોમાં રાજકોટ, અમરેલી, જુનાગઢ એના આજુબાજુ વિસ્તારોના એમના તાલુકા અને એમના ગામડા એમાં ક્યાંક ને ક્યાંક અમુક વિસ્તારોમાં ઝાપટાથી માંડી અને વાવણી લાયક વરસાદ અત્યારે હાલમાં આપણે ક્યાંક જોવા મળે છે। એ રીતે કાલે 8, 9, 10 આમાં 3 દિવસ છૂટા છવાયા સીમિત વિસ્તારોમાં અને ક્યાંક દક્ષિણ ગુજરાતના સીમિત વિસ્તારોમાં છૂટો છવાયો મીડિયમથી માંડી અને વાવણી લાયક વરસાદ અમુક વિસ્તારોમાં થાય એવી શક્યતા છે। બાકી બીજે જે અમુક જે આપણે નામ નથી લેતા તેમાં ખાસ કરી અને કોઈ અત્યારે હાલમાં 10, 11 તારીખ સુધી વાવણી થાય એવી શક્યતા નથી, પણ 11 થી 13 ની અંદર મોટો પાછો વધારો થશે। એટલે અત્યારે જે છે એમાં વધારો થશે અને જે અગાઉ આ 2 દિવસ ગયો એમાં 8, 9, 10 માં તીવ્રતા ઘટશે અને વિસ્તારો પણ ઘટશે। એવી રીતે 11 તારીખ પછી પાછું વિસ્તારો વધશે અને વરસાદની તીવ્રતામાં પણ વધારો થશે। પણ મારે ખાસ તમને આજે એ કહેવાનું છે કે અત્યારે તો આ બધો છૂટો છવાયો વરસાદ વરી રહ્યો છે, પણ આપણે ખાસ વાવણીની વાટ જોઈને બેઠા છે કે વાવણી ક્યારે એ કોઈ નથી કહેતું। તો આપણે અગાઉ પણ કીધું છે કે 14 તારીખથી માંડી અને 22 તારીખની અંદર લગભગ સૌરાષ્ટ્રના 50 થી 60% વિસ્તારને વાવણીનો વરસાદ મળી જશે। એમાં ખાસ કરી અને જે 14 થી 22 નો રાઉન્ડ છે એમાં દક્ષિણ ગુજરાતમાં 18, 17 થી 22 તારીખમાં જોરદાર વરસાદ થવાની શક્યતા છે અને સૌરાષ્ટ્રની અંદર 14 થી માંડી અને 17, 18 તારીખ સુધી સારો એવો વરસાદનો લાભ મળશે। અને આમ જોઈએ તો ક્યાંક ને ક્યાંક કચ્છના પણ દરિયાકાંઠાના વિસ્તારો એમાં પણ વાવણી લાયક વરસાદ થશે અને સૌરાષ્ટ્રના 50-60% વિસ્તારોમાં સારામાં સારો વરસાદ થશે વાવણી લાયક। અને દક્ષિણ ગુજરાતમાં તો વધારે તીવ્રતા સાથે વરસાદ થશે અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં વાવણી લાયક હાઈ ક્લાસ વરસાદ થઈ જશે। બાકી વિસ્તારો રહે એને 27 થી 30 ની અંદર લાભ મળશે અને એમાં પણ રહી જશે એને 3 જુલાઈથી માંડી અને 8 જુલાઈ સુધીમાં વાવણી થશે। એટલે આપણે અગાઉથી કીધું 3 ટપે વાવણી છે અને જૂન મહિનો છે એ થોડોક અસમજવાળો છે, પણ ખાસ મિત્રો મારે તમને એ સમજાવવાના છે કે જે 14 થી 22 વાળો રાઉન્ડ છે સારામાં સારો રાઉન્ડ છે। ભલે અત્યારે તમને ક્યાંય પણ એવા રિપોર્ટ ના મળતા હોય કે મોડલો ના બતાવતા હોય, પણ ટેન્શન લેવાની વાત નથી। 14 થી 22 ની અંદર સારામાં સારો રાઉન્ડ આવશે અને દક્ષિણ ગુજરાતમાં તો આમ જોઈએ તો સારામાં સારો વરસાદ થશે। એટલે કોઈ ટેન્શન લેવાની વાત નથી। હવામાન ભલે બદલાતું હોય, ફેરફાર થાય, કોઈ વસ્તુ બીવાની નથી। વરસ સારું થશે અને આ વર્ષની અંદર 2 તોફાન થાય એવી પણ શક્યતા છે। એ આપણે તમને એની પણ સચોટ માહિતી દેશું। અને મેં અગાઉ પણ કીધું કે 15 જૂનથી માંડી અને 25 જૂન સુધીમાં આપણે અરબી સમુદ્ર કે બંગાળની ખાડીમાં મોટી સિસ્ટમ અથવા વાવાઝોડું થાય એવું આપણે અગાઉથી પણ કીધેલું છે ને આજે પણ કહી છે। એટલે ક્યાંક ને ક્યાંક જે 15 જૂનથી આપણે 25 જૂન કહી એમાં હવે એક 20 જૂનથી આપણે 25 જૂન રાખીએ, એમાં પૂરેપૂરી શક્યતા છે કે કોઈ તોફાની સિસ્ટમ આપણી ઉપરથી પ્રસાર થાય અથવા વાવાઝોડું થાય કે ફૂલ અતિભારે વરસાદ થાય, આવી પૂરેપૂરી શક્યતા છે। અને બીજું એક ચક્રવાત થશે એ ઓગસ્ટના એન્ડમાં થશે અને ઓગસ્ટના એન્ડમાં એટલે 22 થી 31 તારીખની આસપાસ એ દરિયાની અંદર ક્યાંક ને ક્યાંક કોઈ ચક્રવાત થાય કે તોફાની વરસાદ આપણી ઉપર આવે અને સારો વરસાદનો રાઉન્ડ ઓગસ્ટના એન્ડમાં પણ છે। એટલે ખાસ મિત્રો હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું અને નૈઋત્યનું ચોમાસું ક્યારે આપણા ઉપર આવશે તો અગાઉ આપણે કીધું હતું 15 થી 18 જૂનની આસપાસ આપણે આવી શકે, પણ એમાં કદાચ 2-4 દિનો કે 5 દિનો ફેરફાર થાય। પણ આપણે વાવણી 14 થી 22 ની અંદર સૌરાષ્ટ્રના 50-60% વિસ્તાર અને દક્ષિણ ગુજરાત આખો અને મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતને લગતા વિસ્તારોમાં વાવણી પૂરેપૂરી વાવણી થઈ જશે। વાત રહે ઉત્તર ગુજરાત, કચ્છ અને અમુક દેવભૂમિ દ્વારકા જિલ્લાના અને જામનગર જિલ્લાના તો એ 27 થી 30 માં થશે અને એમાં પણ અમુક સીમિત વિસ્તારો રહી જશે। એને 3 જુલાઈથી માંડી અને 8 જુલાઈ સુધીમાં વાવણીની જોગવાઈ થઈ જશે। એટલે આ રીતે વરસાદ વરહીએ અને વર લાંબુ છે
ટેન્શન લેવાનું નથી. વરસ સારું છે, આપણે જે આપ્યું માહિતી અને ઈંચવાળી ટકાવારી સાથે એ રીતે જ વરસાદ થશે. એટલે મિત્રો કોઈ ગભરાવાની કે ટેન્શન લેવાની વાત નથી. હવે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.